આજે આપણે બનાવીશું ગરમી માટે ઠંડુ ફ્રૂટ કસ્ટર્ડ એટલે કે ફ્રૂટ સલાડની રેસીપી, જે ઘરના બધાને ખૂબ જ ભાવે છે અને ગરમીમાં કંઈ ને કંઈ ઠંડુ ખાવાની મજા આવે છે. તો તમે આ બનાવીને રાખશો ને તો તમારા બાળકોને ખૂબ જ પીવાની મજા આવશે. તો બજાર કરતાં ઘરે સરળ રીતે બનાવી શકાય છે. તો સૌથી પહેલાં 1 લીટર દૂધને ગરમ કરવા મૂકી દેવાનું છે. દૂધ ગરમ થાય છે, ગેસની આંચ અહીં આગળ આપણે મીડિયમ રાખી છે. એમાંથી આપણે અડધા કપ જેટલું દૂધ લઈ લેવાનું છે. તો મેં આગળ 1 લીટરમાંથી થોડુંક દૂધ એક બાઉલમાં ઠંડુ લઈ લીધું છે. હવે એની અંદર આપણે એડ કરવાનો છે કસ્ટર્ડ પાવડર. તમે કોઈ પણ બ્રાન્ડનો કસ્ટર્ડ પાવડર લઈ શકો છો. વેનીલા ફ્લેવરનો મળે છે, બજારમાં ઇઝીથી અવેલેબલ હોય જ છે. તે મેં 4 ચમચી લીધી છે. 4 ચમચી જે ઘરની રેગ્યુલર ચમચી હોય તે તમારે લેવાની છે. હવે આપણે ઠંડુ દૂધ છે એની અંદર આપણે જે કસ્ટર્ડ પાવડર ઉમેરી દેવાનો છે અને સરખી રીતે તમારે મિક્સ કરી દેવાનું છે, જેથી કોઈ પણ જાતના લમ્પ્સ ના રહે. તો તમને થોડીક વાર એવું લાગશે કે જાડું છે, પણ જેમ જેમ તમે મિક્સ કરશો ને તો એકદમ સરસ સ્મૂથ ટેક્સચર આવી જશે. તો આ રીતે એકદમ સરસ મજાનું મિક્સ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. અને સાઈડ પર આપણું જે દૂધ છે તે પણ સરસ રીતે ગરમ થવા માંડ્યું છે. એટલે તમારે કસ્ટર્ડ પાવડરને પહેલેથી જ ઠંડા દૂધમાં સરખી રીતે મિક્સ કરીને રાખી લેવાનું છે. સરસ આ મિક્સ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. કોઈ પણ જાતના લમ્પ્સ નથી. તો આ એકદમ તૈયાર થઈ ગયું છે. હવે તમને એવું લાગે જ્યારે દૂધ ગરમ થઈ જાય અને તમે જ્યારે કસ્ટર્ડ પાવડર ઉમેરો તો પણ તમને એવું લાગે કે હજુ આ ઠીક નથી થયું, તમે હજુ દૂધની અંદર 1 ચમચી કસ્ટર્ડ પાવડર મિક્સ કરીને ઉમેરી શકો છો. હવે આપણે ખાંડ એડ કરવાની છે. લગભગ 6 થી 7 ચમચી મેં એડ કરી છે. સરસ તમારે મિક્સ કરવાનું છે અને સરસ એક ઉભરો આવે ત્યાં સુધીને ગરમ થવા દેવાનું છે. દૂધ સરસ ગરમ થઈ ગયું છે, પણ હજુ એક ઉભરો નથી આવ્યો, એટલે કે ઉકળ્યો નથી થયો. સરસ આ રીતે ઉકળવા લાગે એટલે તમારે ગેસને હવે સ્લો કરી દેવાનો છે. તમે તરત જ સ્લો કરી અને જે હવે કસ્ટર્ડ પાવડર આપણે મિક્સ કરીને રાખેલો છે ને તે આની અંદર આ ટાઈમે ઉમેરવાનો છે. સરસ આ રીતે દૂધ ઉકળે ને પછી જ અહીંયા આગળ દૂધ આપણે ફૂલ ફેટવાળું જ લેવાનું છે. તો સરસ મજાનું દૂધ જે છે તમે જોઈ શકો છો ઉકળી ગયું છે, ગરમ પણ અને ખાંડ પણ આપણી સરસ ઓગળી ગઈ છે. આ ટાઈમે તમારે ગેસની આંચ એકદમ સ્લો કરી દેવાની છે. પછી જે કસ્ટર્ડ પાવડરને એકવાર મિક્સ કરવાનું છે, જેથી નીચે ચોંટી ના જાય, કેમ કે કસ્ટર્ડ પાવડર નીચે બેસી જતો હોય છે. આ રીતે એક બાજુ તમારે દૂધથી મિક્સ કરવાનું છે અને કસ્ટર્ડ પાવડરની ધાર પડવાની છે, જેથી તમારી કસ્ટર્ડ પાવડરની કોઈ પણ જાતના લમ્પ્સ દૂધમાં ના રહે. હવે સરસ મિક્સ કરવાનું છે ને 1 મિનિટ જેવું એને થવા દેવાનું છે. 1 મિનિટ પછી જોશો એકદમ સરસ ક્રીમી એનું ટેક્સચર આવી ગયું છે. તો બસ હવે તમારે ગેસને બંધ કરી દેવાનો છે, એને ઠંડુ થવા દેવાનું છે. તો અહીં આગળ આ રીતનું ક્રીમી ટેક્સચર આવી જાય એટલે ગેસને તરત જ બંધ કરી અને એને રૂમ ટેમ્પરેચર પર આવવા દો. રૂમ ટેમ્પરેચર પર આવી જાય પછી આપણે એને ગળણીથી ગાળી લેવાનું છે, જેથી સરસ મજાનું એકદમ સ્મૂથ એનું ટેક્સચર આવી જાય. ઠંડુ થશે ને હજુ પણ આ ઠીક થઈ ગયું છે, તમે જોઈ શકો છો. એટલે હવે હું એને ગળણીથી ગાળી લઈશ, જેથી જે પણ કચરો કે કોઈ પણ એકદમ ગાંઠા રહી ગયા હોય તે આપણી ગળણીમાં આવી જાય. તો સરસ મજાનું મેં એને ગાળી લીધું છે. હવે તમારે એને ફ્રીજમાં ઠંડુ થવા મૂકવાનું છે. એની પહેલાં આપણે કાજુ અને બદામની કતરણ એડ કરવાની છે. આની અંદર તમારે ફ્રૂટ જ્યારે ખાવાનું હોય એ ટાઈમે જ ફ્રૂટ તમારે ઉમેરવાનું છે. તો આગળ મેં કાજુ બદામ એડ કરી દીધા છે અને હવે હું એને ફ્રીજમાં ઠંડુ થવા મૂકી દઈશ. અને પછી જ્યારે ઠંડુ થઈ જાય અને જ્યારે ખાવાનો ટાઈમ થાય ત્યારે જ તમારે અડધો કલાક પહેલાં ફ્રૂટ સમારીને એડ કરી અને પછી તમારે સર્વ કરવાનું છે. ફ્રૂટમાં અહીં આગળ તમે જોઈ શકો છો કેળા, દ્રાક્ષ, ચીકુ, સફરજન અને દાડમ લીધી છે. પણ તમે તમારા મનપસંદના ફ્રૂટ લઈ શકો છો. 1 કપ અહીં આગળ કેળા, 1 કપ સફરજન એડ કર્યા છે, અડધા કપ જેટલા ચીકુ ઝીણા સમારીને એડ કર્યા છે, દાડમના દાણા અડધા કપ જેટલા એડ કર્યા છે અને અહીં આગળ 1/4 કપ જેટલી દ્રાક્ષ એડ કરી છે. સાથે થોડાક આપણે પિસ્તા એડ કરી દઈશું, જેથી ખાવામાં ખૂબ જ મજા આવે. મિક્સ કરી દેવાનું છે. આપણું આ ઠંડુ ફ્રૂટ સલાડ બનીને તૈયાર થઈ ગયું છે. તમને રેસીપી કેવી લાગી નીચે ચોક્કસથી જણાવજો. અને હા, બજાર કરતાં બાળકોને ઘરે જ કંઈક ઠંડુ ખાવાનું પીવાનું મન થાય તો આ હેલ્ધી ફ્રૂટ સલાડ બનાવીને જરૂરથી ટ્રાય કરજો. રેસીપીને લાઇક કરજો, શેર કરજો. ગુજરાતી કિચન ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને જરૂરથી ક્લિક કરજો. મળીશું આપણે આવા જ નવા રેસીપી સાથે. ત્યાં સુધીને આવજો.